આપણી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જોડાયા છે। ગોપાલભાઈ, આજે રાજુ કરપડા અને પ્રવીણ રામને જામીન મળી ગયા છે, શું કહેશો? પહેલા તો અમારા માટે ખૂબ ખુશીની બાબત છે કે અમારા બંને ખેડૂત નેતાઓ પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા અને અન્ય સાથીઓને કોર્ટ દ્વારા જામીન મળ્યા છે। બીજું કે એમની લડાઈ જે છે એ સમાજ માટે, લોકો માટે, ખેડૂતો માટે નથી। એમણે કોઈ અપરાધ કર્યો હોય ને જેલમાં ગયા હોય એવું કઈ હતું નહીં, પણ સત્તાની દાદાગીરી, તાનાશાહીના કારણે એમને એમના ઉપર ખોટી એફઆઈઆર કરી એમને જેલમાં પૂરવામાં આવ્યા। પરંતુ આજે બહુ લાંબા સમય પછી અદાલત દ્વારા એમને જે જામીન આપવામાં આવ્યા છે એ બાબતે હું અમારા આમ આદમી પાર્ટીના બધા સંઘર્ષ કરનારા યોદ્ધાઓને શુભેચ્છા પાઠવું છું। રાજુભાઈ, પ્રવીણભાઈનું સ્વાગત છે અને નવેસરથી પાછા અમે બધા સંઘર્ષમાં જોડાશું એવી મારી લાગણી વ્યક્ત કરું છું। પણ ગોપાલભાઈ, જે રીતે, કારણ કે ગઈકાલે હરેશ સાવલિયાને પાસા હેઠળ અમદાવાદની જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, તમને એવું લાગે છે કે ક્યાંક તમારા જ નેતાઓને ટાર્ગેટફુલી જેલમાં બંધ કરવામાં આવી રહ્યા હોય? ને એમાં લાગવાનું શું હોય તો જગ જાહેર છે કે ભાજપ જે છે ને એને વિસાવદરની ચૂંટણી પછી આમ આદમી પાર્ટીનો જે ગ્રાફ વધી રહ્યો છે, આમ આદમી પાર્ટીને ગામડે ગામડેથી જન સમર્થન મળી રહ્યું છે, એ બાબતથી ભાજપને તકલીફ પડે છે અને એના કારણે એ પોલીસનો, સરકારી વહીવટી તંત્રનો દુરુપયોગ કરી અને અમારા જે કઈ કાર્યકર્તાઓ છે, યોદ્ધાઓ છે, એને હેરાન પરેશાન કરવાની કોશિશ કરે છે। એ જગ જાહેર છે, પણ એમાં સફળ નહીં થાય। એનાથી કઈ અમે અટકી જવાના નથી। અમે ભાજપથી કઈ ડરતા નથી કે કઈ એના 2-5 એફઆઈઆર થી અમે કઈ ઘરે બેસી જવાના। અમે લડીશું અને જે કઈ સમાજ માટે, ખેડૂતો માટે કરવાનું છે કરીને બતાવશું। અમે તમે કહી રહ્યા છો કે ખેડૂતો માટે કરીને બતાવશું, પણ કડદા કાંડને લઈને આખો કેસ થયો અને પ્રવીણ રામ, રાજુ કરપડા આ લોકો તો જેલમાં જતા રહ્યા। ત્યારબાદ ઘણી બધી જગ્યાએ કડદો સામે પણ આવ્યો અને આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં આગળ ગ્રાઉન્ડ પર ઉતર્યા હતા, પણ આ પ્રથા હજી ચાલુ રહેશે ખરી કે પછી જેલમાં ગયા એટલે ડરી ગયા અને બેસી ગયા? કોણ બેસી ગયું? નેતાઓ તમારા? ના, ક્યાં કોઈ બેસી ગયું? કોણ બેસી ગયું? એટલે તમે લડશો ખરા એમ? હવે જેલની બહાર આવ્યા પછી પણ એ લડાઈ ચાલુ રહેશે? લડતા ના હોય તો એવું પૂછાય કે લડશો ખરા? કોઈ બેસી ગયું હોય તો તમે મને કહો કે ભાઈ ફલાણા ભાઈ બેસી ગયા છે। અમે કોઈ બેસી જવા વાળા માણસો જ નથી। અમે તો કમ્પ્લીટલી લડવા વાળા, સંઘર્ષના માણસો છીએ। એટલે એમાં કોઈ બાંધછોડ કરવાની નથી। લડતા રહીશું અને જ્યાં સુધી ખેડૂતોને અને ગુજરાતના લોકોને ન્યાય નહીં મળે, હક નહીં મળે, ત્યાં સુધી લડતા રહીશું। પણ હવે લોકોનો સાથ, સમર્થન મળશે? કારણ કે જેલમાં જવું સામાન્ય માણસને નથી પસંદ। નહીં, સામાન્ય માણસ ક્યાં જેલમાં જાય છે? અમારા બોટાદ કેસમાં 86 લોકો જેલમાં હતા, એ છૂટી ગયા ને। આગળની સંઘર્ષનો સમય છે અને એટલે સંઘર્ષના સમયમાં થોડું ઘણું તકલીફ વેઠવી પડે છે। આઝાદીના સમયમાં તે આપણા બધા આઝાદીના મહાપુરુષો હતા, એને થોડુંક વેઠવું પડ્યું હતું, અમે વેઠીએ છીએ, પણ અંતે પરિણામ મળશે। બિલકુલ ગોપાલભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। આપણી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જોડાયા છે। ગોપાલભાઈ, આજે રાજુ કરપડા અને પ્રવીણ રામને જામીન મળી ગયા છે, શું કહેશો? પહેલા તો અમારા માટે ખૂબ ખુશીની બાબત છે કે અમારા બંને ખેડૂત નેતાઓ પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા અને અન્ય સાથીઓને કોર્ટ દ્વારા જામીન મળ્યા છે। બીજું કે એમની લડાઈ જે છે એ સમાજ માટે, લોકો માટે, ખેડૂતો માટે નથી। એમણે કોઈ અપરાધ કર્યો હોય ને જેલમાં ગયા હોય એવું કઈ હતું નહીં, પણ સત્તાની દાદાગીરી, તાનાશાહીના કારણે એમને એમના ઉપર ખોટી એફઆઈઆર કરી એમને જેલમાં પૂરવામાં આવ્યા। પરંતુ આજે બહુ લાંબા સમય પછી અદાલત દ્વારા એમને જે જામીન આપવામાં આવ્યા છે એ બાબતે હું અમારા આમ આદમી પાર્ટીના બધા સંઘર્ષ કરનારા યોદ્ધાઓને શુભેચ્છા પાઠવું છું। રાજુભાઈ, પ્રવીણભાઈનું સ્વાગત છે અને નવેસરથી પાછા અમે બધા સંઘર્ષમાં જોડાશું એવી મારી લાગણી વ્યક્ત કરું છું। પણ ગોપાલભાઈ, જે રીતે, કારણ કે ગઈકાલે હરેશ સાવલિયાને પાસા હેઠળ અમદાવાદની જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, તમને એવું લાગે છે કે ક્યાંક તમારા જ નેતાઓને ટાર્ગેટફુલી જેલમાં બંધ કરવામાં આવી રહ્યા હોય? ને એમાં લાગવાનું શું હોય તો જગ જાહેર છે કે ભાજપ જે છે ને એને વિસાવદરની ચૂંટણી પછી આમ આદમી પાર્ટીનો જે
ગ્રાફ વધી રહ્યો છે, આમ આદમી પાર્ટીને ગામડે ગામડેથી જન સમર્થન મળી રહ્યું છે, એ બાબતથી ભાજપને તકલીફ પડે છે અને એના કારણે એ પોલીસનો, સરકારી વહીવટી તંત્રનો દુરુપયોગ કરી અને અમારા જે કઈ કાર્યકર્તાઓ છે, યોદ્ધાઓ છે, એને હેરાન પરેશાન કરવાની કોશિશ કરે છે. એ જગજાહેર છે, પણ એ એમાં સફળ નહીં થાય. એનાથી કઈ અમે અટકી જવાના નથી. અમે ભાજપથી કઈ ડરતા બરતા નથી કે કઈ એના 2-5 FIR થી અમે કઈ ઘરે બેસી જવાના. અમે લડીશું અને જે કઈ સમાજ માટે, ખેડૂતો માટે કરવાનું છે કરીને બતાવશું. અમે તમે કહી રહ્યા છો કે ખેડૂતો માટે કરીને બતાવશું, પણ કડદા કાંડને લઈને આખો કેસ થયો અને કેસ પ્રવીણ રામ, રાજુ કરપડા આ લોકો તો જેલમાં જતા રહ્યા. ત્યારબાદ ઘણી બધી જગ્યાએ કડદો સામે પણ આવ્યો અને આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં આગળ ગ્રાઉન્ડ પર ઉતર્યા હતા. પણ આ પ્રથા હજી ચાલુ રહેશે ખરી કે પછી જેલમાં ગયા એટલે ડરી ગયા અને બેસી ગયા? કોણ બેસી ગયું? નેતાઓ તમારા. ના, ક્યાં કોઈ બેસી ગયું? કોણ બેસી ગયું? કોણ બેસી ગયું? એટલે તમે લડશો ખરા એમ? હવે જેલની બહાર આવ્યા પછી પણ એ લડાઈ ચાલુ રહેશે? લડતા ના હોય તો એવું પૂછાય કે લડશો ખરા? કોઈ બેસી ગયું હોય તો તમે મને કહો કે ભાઈ ફલાણા ભાઈ બેસી ગયા છે. અમે કોઈ બેસી જવા વાળા માણસો જ નથી. અમે તો કમ્પ્લીટલી લડવા વાળા, સંઘર્ષના માણસો છીએ. એટલે એમાં કોઈ બાંધછોડ કરવાની નથી. લડતા રહીશું અને જ્યાં સુધી ખેડૂતોને અને ગુજરાતના લોકોને ન્યાય નહીં મળે, હક નહીં મળે, ત્યાં સુધી લડતા રહીશું. પણ હવે લોકોનો સાથ સમર્થન મળશે, કારણ કે જેલમાં જવું સામાન્ય માણસને નથી પસંદ. નહીં, સામાન્ય માણસ ક્યાં જેલમાં જાય છે? અમારા બોટાદ કેસમાં 86 લોકો જેલમાં હતા. એ છૂટી ગયા ને. આગળનો સંઘર્ષનો સમય છે અને એટલે સંઘર્ષના સમયમાં થોડું ઘણું તકલીફ વેઠવી પડે છે. આઝાદીના સમયમાં તે આપણા બધા આઝાદીના મહાપુરુષો હતા, એને થોડુંક વેઠવું પડ્યું હતું. અમે વેઠીએ છીએ, પણ અંતે પરિણામ મળશે. ઓ બિલકુલ ગોપાલભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.